હાય ગાઈઝ, આજે આપણે એવા કુરકુરે બનાવીશું બિલકુલ સરળ રીતથી તૈયાર થશે અને ઓછી સામગ્રીની સાથે અને દરેક વ્યક્તિ પાસે હોય એવી જ વસ્તુની સાથે તૈયાર થશે. માત્ર એમાં પરફેક્ટ માપ અને કૂક કરવાનો સમય જ છે એ પરફેક્ટ હશે એટલે પરફેક્ટ થશે. તો એમના માટે થઈ એક બાઉલ સેટ કરી અને એક બાઉલ ભરી અને ચોખા લીધા છે અને એ જ અડધું બાઉલ ભરી અને મગની દાળ લીધી છે. ફોતરા વગરની દાળ લેવાની છે અને એમને 4 થી 5 પાણીથી સારી રીતે ધોઈ લેશું. ત્યારબાદ એ જ સામગ્રીની અંદર આપણે જેટલા ચોખા છે ને એટલું જ પાણી લેવાનું છે. એટલે આપણે એક બાઉલ ભરી અને ચોખા હતા એટલે એ જ આખું બાઉલ ભરી અને પાણી લીધું છે અને એકદમ સારી રીતે પાણીમાં આ બંને વસ્તુ છે એ ડૂબી જાય એ રીતે આપણે રાખી અને કાં તો એમને ઓવરનાઇટ રાખી દઈશું અથવા તો 7 થી 8 કલાક માટે પલાળી અને રાખી દેવાના છે. તો ત્યારે તમે જોઈ શકો છો કે પાણી છે ઘણું બધું એમણે શોષી લીધું છે અને સાથે સાથે ફૂલી અને સાઇઝમાં પણ ડબલ થઈ ગયા છે. તો હવે શું કરવાનું છે, તો એક મિક્સી જાર લેશું અને મિક્સી જારની અંદર આપણે કોઈ પણ જાતનું પાણી છે ને જે બહારથી વધારાનું પાણી એડ નથી કરવાનું. આમાં જેટલું આપણે પાણી પલાળતી વખતે લીધું છે ને એ જ પાણીની સાથે આપણે એમને પીસવાનું છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે પાણી બીજું વધારાનું એડ ન કરતાં આપણી પાસે રહેલું જે દાળ અને ચોખામાં પલાળેલું પાણી છે એમની સાથે જ આપણે પીસવાનું છે અને એકદમ ફાઇન થઈ જાય ત્યાં સુધી એમને પીસી લેવાનું છે. તો ત્યારે તમે જોઈ શકો છો કે એક અડધું આપણે છે એ પીસાય અને રેડી થઈ ગયું છે. તો એ જ રીતે આપણે બીજું પીસી લેશું. જોઈ શકો છો એકદમ ફાઇન છે એ પેસ્ટ છે તૈયાર થઈ છે. જે રીતે આપણે ઢોસાનું બેટર કરતા હોઈએ છીએ બસ એ જ રીતે આપણે એમને કરી લેવાનું છે. તો અત્યારે આપણી પાસે એ બે બેચ છે એ સરસ મજાની ક્રશ થઈ અને આવી ગઈ છે. તો હવે આપણે કુકરની અંદર આ કુરકુરે છે તૈયાર કરવાના છે. તો એમના માટે થઈ અને હવે આપણે પાણી લેવાનું છે. એમને કૂક કરવા માટે થઈ અને આપણે જે બાઉલથી ચોખા લીધા હતા એ જ આપણે 4 બાઉલ ભરી અને પાણી લેવાનું છે. તો અત્યારે 4 બાઉલ પાણી છે એ આવી ગયું છે કુકરની અંદર અને હવે શું કરવાનું છે, તો કુકરનું ઢાંકણ ઢાંકી અને આ 4 બાઉલ પાણીને આપણે સારી રીતે ગરમ કરવાનું છે. તો અત્યારે એમની વિસલ છે એ કાઢી લીધી છે અને રીંગની સાથે જ આપણે રાખીશું ઢાંકણ અને પાણી છે એ ગરમ થઈ ગયું છે. તો ગરમ થઈ ગયા બાદ એમાં અડધી ચમચી નમક એડ કરી દઈશું અને ચપટીક જ પાપડ ખાર એડ કરીશું. જો તમારી પાસે પાપડ ખાર ન હોય તો એમની જગ્યાએ તમે ખાવાના સોડા હોય એ પણ લઈ શકો છો. અને હવે એમની અંદર 1 ચમચી તલ અને 1 ચમચી આખું જીરું લીધું છે. આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે હલાવી લેવાની છે અને હવે પાણીને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે કે જ્યાં સુધી એમાં ઉભરો ન આવે, એટલું પાણી ગરમ ન થાય ત્યાં સુધી આપણે એમને હલાવી ઢાંકી અને સારી રીતે ગરમ થવા દેશું. તો થોડી વારના સમયમાં તમે જોશો ને તો પાણી છે એ આ રીતે ઉકળવા લાગે છે. તમે જોઈ શકો છો કે પાણી સારી રીતે ઉકળવા, જ્યારે પાણી સરસ ઉકળવા લાગે ત્યારે 3 મિનિટ માટે આપણે એમને ઉકળવા દેવાનું છે આ જ સ્થિતિની અંદર. અને એ 3 મિનિટ થાય સમય ત્યારબાદ એમની અંદર આપણે પેસ્ટ જે રેડી કરીને રાખી હતી દાળ અને ચોખાવાળી, એક હાથથી એ આપણે ધીમે ધીમે એમની અંદર એડ કરતા જશું અને એક હાથથી ધીમે ધીમે વેલણ કે કોઈ પણ લાકડાને હેન્ડલની મદદથી આપણે એમને ચલાવવાનું છે. કન્ટિન્યુ આ રીતે ચલાવીશું અને ક્યાં સુધી આપણે એમને આ રીતે લો ફ્લેમની ઉપર, ખાસ જુઓ ગેસની ફ્લેમ છે એકદમ લો રાખીશું અને લો ફ્લેમની ઉપર આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે જેથી કરીને એમાં કોઈ લમ્સ ન તૈયાર થાય, ગાંઠા ન બને. બસ આ રીતે કન્ટિન્યુ ચલાવીશું એટલે લગભગ આપણે એમને આ જ રીતે 5-1 મિનિટ લો ફ્લેમ ઉપર કરવાનું છે. જો મેં તમને કીધું એ મુજબ કે આમાં સમય જ મહત્ત્વનો છે કૂક કરતી વખતે. અને જ્યારે પાણી એમનું ઉકળે છે, ગુજરાતીઓને ખબર છે કે એને આંધણ કહે છે, ખીચુંને બનાવતા હોય છે, તો એ આંધણને આપણે સારી રીતે 3 મિનિટ ઉકળવા દેવાનું, 5 મિનિટ આ રીતે લોટની સાથે એમને સારી રીતે ખદખદવા દેવાનું છે અને ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તમે ધીમે ધીમે જોશો તો એમની અંદર બબલ્સ થતા હશે એવું દેખાશે. અને હવે 5-1 મિનિટનો સમય થઈ ગયો છે. મિશ્રણ છે સારી રીતે ઘટ પણ થઈ ચૂક્યું છે. તો હવે આપણે એમને કોઈ અલગથી બાફવાનું નથી, પણ આ રીતે કોઈ પણ એક લોઢી રાખી દઈશું, નોનસ્ટિક અથવા તો લોખંડની લોઢી આ રીતે રાખી એમાં આપણું કુકર રાખી દઈશું અને બસ આપણે એમની રીંગ રાખી છે અને વિસલ છે કાઢી જ લીધી છે. અને આ જ પ્રોસેસ આપણે એમને 15 થી 17 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એમને સારી રીતે બાફવા દેવાનું છે. બફાશે આ રીતે અને વચ્ચે તમને લાગે તો 5-7 મિનિટના સમય બાદ આ રીતે તમે હળવેકથી ચલાવી અને જોઈ શકો કે તળિયે બેસતું નથી, પણ આપણે લોઢી રાખી છે ને નીચે એટલે તળિયે પણ બિલકુલ નહીં ચોંટવા દે અને ખૂબ જ સારી રીતે એ કૂક થઈ જશે. એમનું ટેક્સચર છે એ થોડું ઘટ થઈ જશે અને હળવો એવો કલર છે એ પણ 15 થી 17 મિનિટના સમય બાદ ચેન્જ થઈ જશે. તો અત્યારે 15 થી 17 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો હળવી એવી પીળાશ છે એમની અંદર આવી ગઈ છે. મિશ્રણ છે એ પણ એકદમ સરસ
કૂક થઈ ગયું હોય એવો એમનો કલર છે એ પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ કરી દઈશું અને પંખાની નીચે 5 થી 7 મિનિટ માટે રાખી દઈશું, જેથી કરી મિશ્રણ છે વધારે ઘટ થઈ જશે અને ઠંડુ હળવું એવું થઈ જશે તો એમને હેન્ડલ કરવું પણ આપણે થોડું સહેલું થઈ જશે. તો અત્યારે આ બેઝ ઉપર તમારે જો આમના પાપડ બનાવવા હોય તો ચોક્કસથી પૂરી પ્રેસ મશીનની અંદર અથવા તો વણીને એમના પાપડ પણ તૈયાર કરી શકો છો. અને બાળકોને એવું સ્ટીક જેવું કુરકુરે જેવું કંઈક અલગ શેપવાળું હોય તો એમને વધારે મજા આવે. તો હું ત્યારે પાઇપિંગ બેગની અંદર આ રીતે જે એમનું મોલ્ડ આવે છે એ એમની અંદર નાખી અને બસ આપણે સારી રીતે એમની સ્ટિક્સ છે એ બનાવી અને તૈયાર કરી લેવાની છે. તો અત્યારે આ પાઇપિંગ બેગ નવી છે એટલે એમને આગળના ભાગે આપણે પહેલાં તો ભરી લેશું, સારી રીતે ફિલ કરી લેશું આપણું જે બેટર છે એ, અને ત્યારબાદ આગળના ભાગે કટ લગાવી અને સરસ મજાના તમે એમની લાંબી લાંબી જેવડી ગમતી હોય એવડી સાઇઝની સ્ટિક્સ છે એ તૈયાર કરી શકો છો. અને જો તમારે આ રીતે પાઇપિંગ બેગ તમારી પાસે ન હોય તો કોઈ પણ એક બોટલની અંદર પણ તમે કરી શકો છો, અથવા તો કોઈ પણ દૂધની થેલી છે, નિમકની થેલી છે એમની અંદર પણ સરસ રીતે થઈ શકે છે, અથવા તો જે આપણે સેવ ગાંઠિયા માટેનો જે સંચો હોય છે એમની અંદર પણ જે ચકરી માટેની જે એમની ચકરીઓ આવે છે એમની અંદર પણ તમે આ રીતે તૈયાર કરી શકો છો. તો બિલકુલ સરળતાથી એકદમ ઝટપટ આ પ્રોસેસ પણ કરતાં કોઈ સમય નહીં લાગે. 5 મિનિટની અંદર તો તમે ઢગલો એક આ રીતે સ્ટિક્સ બનાવી અને તૈયાર કરી શકશો. અને ઓવરનાઇટ પંખા નીચે રાખી અને 1 દિવસ માટે સારી રીતે તડકાની અંદર રાખી દીધી તો આપણી સ્ટિક્સ છે એકદમ સરસ સુકાય અને એકદમ કડક અને ક્રિસ્પ થઈ છે. તમે અવાજ પણ સાંભળી શકો છો. તો ખૂબ જ સરસ એ થઈ ચૂકી છે. તો હું તમને ફ્રાય કરીને પણ બતાવી દઉં. તો સાઇઝમાં પણ ડબલ કરતાં પણ વધારે થશે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને શરૂઆતમાં તેલને એકદમ સારી રીતે ગરમ કરી અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખી અને કન્ટિન્યુ આ રીતે અલટ પલટ કરી અને એકદમ સારી રીતે અંદર સુધી એ કૂક ન થાય ત્યાં સુધી આપણે આ રીતે કરશો તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ અને એકદમ ઝટપટ બની જતા આપણા કુરકુરે બાળકોને કંઈક અલગ મળી રહે. અને એમની અંદર આપણે મગની દાળને એડ કરી છે તો પ્રોટીનથી પણ એ ભરપૂર થશે. તો ચોક્કસથી તમારા બાળકોને બહારના કુરકુરે ખવડાવતા પહેલાં એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને ખૂબ જ આસાનીથી આખું વર્ષ માટે પણ તમે સ્ટોર કરી શકશો, કારણ કે આપણે બિલકુલ જ ક્યાંય પણ તેલનો ઉપયોગ નથી કર્યો, જેથી કરી અને લાંબો ટાઈમ સુધી બિલકુલ જ ખરાબ નહીં થાય, કોઈ તેલની સ્મેલ નહીં આવે. અને તમે સાઇઝમાં પણ જોઈ શકો છો કે ડબલથી પણ વધારે એવા સરસ મજાના ફૂલી અને આપણા કુરકુરે બની અને તૈયાર થયા છે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું હંમેશા કહું છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે, એમનો કોઈ ચાર્જિસ નથી. અને તમે જોઈ શકો છો કે હજી મેં કાચા પણ રાખ્યા છે, જેટલા આપણે ખાવા છે એટલા ફ્રાય કરી લેશું. બાકી વધેલાને આપણે બરણીની અંદર કોઈ પણ એરટાઇટ બરણીની અંદર ભરીને આખું વર્ષ માટે તમે સ્ટોર કરીને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે બસ ઝટપટ તમે એમને ફ્રાય કરી અને બાળકોને ગમે ત્યારે આપી શકો એવા સરસ મજાના ક્રિસ્પી કુરકુરા અને એકદમ સોફ્ટ એવા આપણા કુરકુરે બની અને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.